મહેસાણામાં રબારી સમાજના 200થી વધારે સરપંચોનો એક સન્માન સમારોહ યોજાયો હતો। આ સરપંચો આ કાર્યક્રમમાં આવ્યા બાદ તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। તાજેતરમાં જ ગુજરાતમાં અનેક જગ્યાએ સરપંચ છે તેઓની ચૂંટણી થઈ હતી અને ત્યાર પછી ગુજરાતમાંથી રબારી સમાજના 200થી વધારે સરપંચો જે ચૂંટાઈ આવ્યા હતા તેઓનો એક સન્માન સમારોહ રબારી સમાજના અગ્રણી ધારાસભ્ય અને સંતોની હાજરીમાં યોજાયો હતો। આ સરપંચો ત્યાં આવ્યા હતા। રબારી સમાજે તેમના સમાજના આ સરપંચો છે તેમનું સન્માન પણ કર્યું હતું ને ત્યાર પછી આ સરપંચોએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું છે। શું નામ બેન તમારું? મારું નામ ગીતાબેન દેસાઈ છે। બેન, અહીંયા કાર્યક્રમ યોજ્યો છે, શું કહેશો? આ કાર્યક્રમ સમાજના ઘણા બધા અમારા જે ભાઈઓ છે, જે બહેનો છે, મોટી સંખ્યામાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે, તો એ લોકોને એક જાગૃતિ માટે અને જે ગામના વિકાસ માટે અને દાખલા તરીકે ગામમાં ઘણી બધી આપણી યોજનાઓ છે મોદી સરકારની, આત્મા પ્રોજેક્ટ છે, મિશન મંગલમ છે, એ તરફ એ લોકોનું ધ્યાન દોરાઈને ગામનો સંપૂર્ણ વિકાસ થાય એ માટેના બધા પ્રયત્નો છે। શું નામ તમારું? બળદેવભાઈ। બળદેવભાઈ, અહીંયા શું કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને શા માટે, અને સરપંચોનું સન્માન કાર્યક્રમ છે, તો શું કહેશો? આજે નિયુક્ત સરપંચો જે છે એમનો સેમિનાર રાખવામાં આવ્યો છે, જે ગુજરાતની અંદર તમામ ગામોની અંદર જે અમારા રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજોએ જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે અને ગુજરાતની અંદર એક એકતાનું પ્રતીક બને, ગુજરાતની અંદર ગામો ગામ એક વિકાસનો પ્રગતિના પંથે જાય એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના હાજરીની અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર તેમજ અન્ય સમાજોની અંદર દૂધમાં સાકર ભળે એમ અમારો સમાજ ભળી રહે એ હેતુથી અમે આ સેમિનાર યોજી રહ્યા છીએ। એટલા રબારી સમાજનું જે સરપંચ હોય એમનું જ સન્માન છે કે બીજા કોઈ સન્માન? આજે સન્માન સરપંચીઓની સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ, તેમજ એક સમાજની અંદર સારી દિશા અને સારો મેસેજ બતાવવાના છીએ। અહીંયા સન્માન રાખ્યું છે, શું કહેશો? જય શ્રી કૃષ્ણ। સરપંચ એક એવો દીવો છે કે સર્વે જ્ઞાતિના લોકોએ મળી અને સર્વે જ્ઞાતિના લોકોએ વિશ્વાસરૂપી જે દીવો જીભૂરી દીવો પ્રગટાવ્યો છે એટલે દરેક જ્ઞાતિના લીધે જે સરપંચ મિત્રો થયા છે તો દરેક જ્ઞાતિને સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકોના વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતાના ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે એ માટે ખાસ હેતુથી સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। શું નામ તમારું? અજય દેસાઈ ચલુવા। અજયભાઈ, આજે સન્માન કાર્યક્રમ રાખ્યો છે, શું કહેશો આપ? આજનો સન્માન કાર્યક્રમ છે રબારી સમાજના સરપંચોનો। સરપંચોને સેમિનારનું પણ આયોજન છે કે ગામના વિકાસ માટે શું શું કાર્યો કરવા, કઈ રીતે ગામના વિકાસનું આયોજન કરવું અને એ પ્રમાણેનો આ કાર્યક્રમ છે જેથી કરીને ગામના સુખાકારી અને પ્રશ્નોનું સુપેરે નિરાકરણ થાય અને ગામનો સારો એવો વિકાસ થાય એ માટેનો આજનો કાર્યક્રમ છે। કેટલા સરપંચોનું સન્માન છે અને કેટલા ગામો? 200 ગામના સરપંચોનું સન્માન છે। અહીંયા શું કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને શા માટે કરી રહ્યા છો? આ મૂળ કાર્યક્રમ એક જ હેતુ છે મારો કે હું મૂળ 5 વર્ષથી અલોડા ગામમાં મારા પોતાના જ ગામમાં બિનહરીફ સરપંચ હતો અને આ સરપંચમાં 5 વર્ષનો મારો એક એવો અનુભવ છે મજબૂત કે અત્યારે આખું રાજ્ય માત્ર એક જ મુદ્દો ચાલે છે કે બસ જાતિવાદ, અને જે લોકો કામ કરતા હોય એ લોકોની મૂળ પાછળ પડી જવાનું। એટલે જાતિવાદનો મુદ્દો ન થાય એ માટે આજે મેં અમારા રબારી સમાજના
200 સરપંચો લાવીને આ મુદ્દા ઉપર એવું બોલવાનો છું કે ભાઈ આપણે કોઈ પણ ગામની અંદર હોઈએ એમાં જાતિવાદ લાવો નહીં, અને આપણો જ્યાં ન્યાય હોય ખોટામાં નહીં, કે જે લોકો બિલકુલ ખોટું કરતા હોય એમને સાથ આપવાની કોઈ જરૂર નથી, પણ સાચી વાતમાં કોઈ પણની સામે કોઈ આપણા ઉપર, આપણા ગામ ઉપર કોઈ ખોટો મૂળ પછી એવું ખોટું કરતો હોય કે અન્યાય કરતો હોય, એ ભલે કોઈ પણ હોય એની સામે સારી લડત આપવી જોઈએ. જય માતાજી. પ્રાકૃતિક કલમ તો એના વિશે શું શોર્ટમાં કઈ? એના વિશે માત્ર એક જ વસ્તુ છે કે ટૂંક સમયમાં રાસાયણિક ખાતર મૂળ અત્યારે તો મળતું નથી, બધાને મૂળ ખબર જ છે. ટૂંક સમયમાં નોટબંધીની જેમ બંધ થવાનું છે, એ બધા જ જાણે છે. એ બંધ થાય તો આખા ભારતની અંદર એક જ ડેરી છે, એ મૂળ ભાભરમાં આવેલી છે, એના માલિક એ પણ અહીંયા આવીને માહિતી આપશે કે ભાઈ પ્રાકૃતિક જે ખેતી છે એ કરીને માનો કે વર્ષની અંદર 16 લાખ લોકોના કેન્સરથી મોત થાય છે. હાલ ઘેર તમે જુઓ, હરેકના ઘેર ડાયાબિટીસ, બીપી, એનું મૂળભૂત કારણ છે ખેતી, રાસાયણિક ખેતી. એ રાસાયણિક મૂળ બંધ થાય અને પ્રાકૃતિક જે ખેતીના મૂળ લોકો માને. મારા પોતાના ઘેર મારે કોઈ રાજકીયથી કોઈ મતલબ નથી કે રાજકારણથી પણ મતલબ નથી, પણ એક જ વાત, મારા પોતાના ઘેર ત્રણ જણને કેન્સર છે, મારા વાહમાં બી બહુ બધા જણને છે, અને 2035માં હું નથી કહેતો, સારા ડોક્ટરો કે છે કે ભાઈ ઘેર ઘેર કેન્સર હશે. જય માતાજી. મહેસાણામાં આજે અખિલ ગુજરાત રબારી સમાજનો આજે સન્માન સમારોહ યોજાયો હતો. 200 આસપાસના સરપંચો તેમાં હાજર રહ્યા હતા. રાજકીય સામાજિક સંતો મહંતો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અખિલ ગુજરાત રબારી સમાજે એકતાના દર્શન પણ કરાવ્યા છે. સરપંચ સમારોહમાં એક નવું સૂત્ર આપવામાં આવ્યું છે, જેમાં એકદમ પ્રાકૃતિક ખેતી તરફ આ મહેસાણામાં 200 આસપાસના રબારી સમાજના સરપંચોનો આજે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા